સુરેન્દ્રનગર ખેતી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને બિયારણ ખાતર અને દવાઓ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। શંકાસ્પદ બિયારણના 149 તેમજ ખાતરના 8 અને જંતુનાશક દવાઓના 2 નમૂના લેવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં શંકાસ્પદ બિયારણ ખાતર અને ખેત વપરાશની દવાઓ પર વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર ખેતી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને બિયારણ ખાતર અને દવાઓ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। શંકાસ્પદ બિયારણના 149 તેમજ ખાતરના 8 અને જંતુનાશક દવાઓના 2 નમૂના લેવામાં આવ્યા હતા। શંકાસ્પદ ખાતર દવાઓ અને બિયારણના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી બિયારણ તેમજ દવાઓ અને ખાતરનું વેચાણ થતું હોવાની ફરિયાદ મળ્યા બાદ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। લેવામાં આવેલ નમૂનાઓની જો ફેલ થશે તો કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।